આજે ભારતીય જનતા પક્ષના ધારાસભ્યશ્રીઓ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની સરકારમાં મંત્રી તરીકે જ્યારે સોગંદ લઈ રહ્યા છે, ત્યારે શપથ લઈ રહ્યા છે, ત્યારે હું મારી ખુશી વ્યક્ત કરું છું અને જે નવા મંત્રીઓ પદનામિત મંત્રીશ્રીઓ છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આફ્ટર ઓલ ભારતીય જનતા પક્ષનો કર્મઠ કાર્યકર એમાંથી ધારાસભ્ય બનતા હોય છે અને પ્રજાના કામો કરવા ટેવાયેલા હોય છે. એમને મંત્રીપદ મળશે એટલે વધુ સારી રીતે પ્રજાની સેવા કરી શકશે અને જે તે વિસ્તાર અને સમગ્ર ગુજરાતને એની કાર્યશૈલીનો લાભ મળશે. આ વખતે મંત્રીમંડળનું કદ વધવાની પણ એક વાત સામે આવી રહી છે. શું લાગી રહ્યું છે, કદ કેટલું હોઈ શકે છે આ વખતે મંત્રીમંડળ? 17 હતું, હવે વધારવામાં આવી શકે છે. શું લાગે છે, કેટલું વધશે? અત્યારે જૂના જેને કહીને કે અનુભવી અને પીઢ મંત્રીઓ પણ ફરીથી સામેલ થઈ રહ્યા છે અને નવું લોહી પણ આવી રહ્યું છે. એટલે આ સર્વસમાવેશક મંત્રીમંડળ છે અને સારું પરફોર્મન્સ બતાવશે એવી મને શ્રદ્ધા છે. કદ કેટલું ધારો છો? કદ કેટલું હોઈ શકે છે આ મંત્રીમંડળનું કદ? સરકારી કમિશન મુજબ જે આપણે 20% જે ધારાસભ્ય હોય એના મંત્રીમંડળ જે 26નું હોવું જોઈએ, તો મને એવું દેખાય છે કે પૂર્ણ કદનું મંત્રીમંડળ આજે શપથ લેશે. ડેપ્યુટી સીએમ પદ પણ આ વખતે આ સરકારમાં મળી શકે છે એવી પણ એક વાત સામે આવી રહી છે. શું કહેશો, કોને જોઈ રહ્યા છો ડેપ્યુટી સીએમ પદ તરીકે? અમારું ભારતીય જનતા પક્ષનું શીર્ષસ્થ નેતૃત્વ અગાઉ ભૂતકાળમાં નીતિનભાઈ પટેલને ઉપમુખ્યમંત્રી તરીકે કામ કરવાની તક આપેલી હતી અને આ ધારાસભ્યોમાંથી જેને પણ તક આપશે એ એને પૂરી નિષ્ઠાથી આ પદને શોભાવશે અને જે મુખ્યમંત્રી પદ માટે જે ભાગ્યશાળી હશે એને પણ એડવાન્સમાં શુભેચ્છાઓ.